એક તારીખ, એક લડત, એક ઓળખ. દોસ્તો, દર વર્ષે 1 મે આવે છે. કોઈ કહે છે મજૂર દિવસ, કોઈ કહે છે મહારાષ્ટ્ર દિવસ, પણ આપણે ગુજરાતીઓ માટે 1 મે એ આપણો જન્મદિવસ છે. પણ સવાલ એ છે, આ તારીખ કેમ? કોઈ બીજી તારીખ કેમ નહીં? અને આ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પહેલા શું હતું? 1947 ભારત આઝાદ થયું. પણ દોસ્તો, આઝાદી મળી ત્યારે ગુજરાત નામનું કોઈ રાજ્ય ન હતું. આ આખો વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, સુરત, બોમ્બે સ્ટેટના ભાગ હતો. અને બોમ્બે સ્ટેટમાં ગુજરાતી, મરાઠી, કન્નડ, ઘણી ભાષાઓના લોકો ભેગા હતા. હવે સવાલ ઉઠ્યો, ભાષાના આધારે રાજ્ય બનાવવા જોઈએ કે નહીં? 1948માં એસ કે ધાર કમિશન બની. 1949માં જેવીપી કમિટી, જ્યાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટાભી સીતારામૈયા ત્રણેય કહ્યું, ભાષાના આધારે રાજ્ય. અત્યારે નહીં. એમ કોર્ટ. પણ ગુજરાતી પ્રજા ક્યાં ચૂપ રહેવાની હતી? આજે હું તમને એ આખી કહાની કહેવા જઈ રહ્યો છું. એ સંઘર્ષ, એ બલિદાન અને એ ગૌરવની. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ગમ ટુ ગુજરાતમાં. હું છું એક ગર્વ મોજીલો ગુજરાતી અને આ ચેનલ પર આપણે ગુજરાતની ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવની વાતો કરીએ છીએ. આજ 1 મે ગુજરાત સ્થાપના દિવસના અવસર પર આ વિડિયો ખાસ તમારા માટે. લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ચોક્કસ દાબો. કારણ કે ગુજરાતની આ કહાની અધૂરી ન રહેવી જોઈએ. 1956 સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન એક્ટ આવ્યો. ઘણા રાજ્યો ભાષા મુજબ અલગ થઈ ગયા. પણ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગા બોમ્બે સ્ટેટમાં જ રહ્યા. અને બોમ્બે એ મુંબઈ, બોમ્બે સ્ટેટની રાજધાની. ગુજરાતીઓની ફરિયાદ, બોમ્બે ભૌગોલિક રીતે ગુજરાતનું, ઐતિહાસિક રીતે ગુજરાતનું. તો બોમ્બે ગુજરાતને મળવું જ જોઈએ. અને ત્યારે મેદાનમાં આવ્યા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા. એ ગુજરાતની રાજકીય ચેતનાના ધબકાર હતા. 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના. અને ગુજરાતમાં એક જ નારો ગુંજ્યો, મહાગુજરાત, મહાગુજરાત. 1 નવેમ્બર 1956ના રોજ બોમ્બે સ્ટેટ એક્સપાન્ડ થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર ફરી ભેગા. ગુસ્સો ફૂટ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ બધે દેખાવો. પોલીસ ફાયરિંગ, ગોળીઓ ચાલી. 30 તરુણ ગુજરાતીઓ શહીદ થઈ ગયા. ઇન્દ્રવદન ઠાકોર, મણિભાઈ કોઠારી, નટવરલાલ. આ નામો આજે ઇતિહાસના પાના પર. 1960 ભારત સરકારે આખરે સ્વીકાર્યું. બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 પસાર થઈ. અને 1 મે 1960ના સૂર્યોદય સાથે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. અમદાવાદ પ્રથમ રાજધાની. ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. મહેંદી નવાઝ જંગ પ્રથમ રાજ્યપાલ. અને 1 મે એ જ દિવસ ઇન્ટરનેશનલ લેબર ડે બાય વર્કર્સ ડે. ગુજરાતના સ્થાપક જાણતા હતા. ગુજરાત વર્કર્સ, મજૂરો, ખેડૂતો, ઉદ્યોગના ખભા ઉપર ઊભું છે. 1 મે લેબર પ્લસ લિબરેશન, 2 ઓળખ, 1 દિવસ. આપની સિમ્પલ ઉત્સાદન નેશન કે 4 વર્ષમાં ગુજરાત ક્યાં પહોંચ્યું? ભારતના જીડીપીમાં 8+ કોન્ટ્રીબ્યુશન ગુજરાત. કાંડલા, મુન્દ્રા, ઇન્ડિયાના સૌથી વ્યસ્ત પોર્ટ્સ. નેનો, ટાટા, ગિફ્ટ સિટી, ઇનોવેશનના સિમ્બલ પર. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ, ગુજરાતની ભૂમિ પર. અમૂલ, વર્લ્ડની બિગેસ્ટ ડેરી કોઓપરેટિવ, ગુજરાતની. ડાયમંડ ઇન્ડસ્ટ્રી, વર્લ્ડના 90% ડાયમંડ્સ ગુજરાતના સુરતમાં. કટ એન્ડ ઇન્દ્રરાજની ગાદી, ગુજરાતી ઉદ્યોગ. ગાંધીની ભૂમિ, ગુજરાત. જય જય ગાઢવી ગુજરાત. ચીક. દોસ્તો, આ કે મે એ ફક્ત કેલેન્ડરની એક ડેટ નથી. એ છે 13 શહીદોની ઝંખના, ઇન્દુ ચાચાની જુજારુ ભાવના અને 100 કરોડ ગુજરાતીઓની ઓળખ. આ ગૌરવને ઓળખો, સેલિબ્રેટ કરો અને નેક્સ્ટ જનરેશનને કહો, ગૌરવ લો ગુજરાતના. એક વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ આપો. કોમેન્ટમાં લખો ગૌરવ. જો તમને ગુજરાત ઉપર ગર્વ છે, સબસ્ક્રાઇબ પ્લસ બેલ આઇકન પી. ગુજરાતની આવી રોચક સ્ટોરીઝ મિસ ન કરો. શેર ઓછામાં ઓછા ટ્રેન ત્રણેક ગુજરાતી દોસ્તને. ગુજરાત ગૌરવ ગાથા. ઉત્સાહ